આતંકી હુમલામાં વિનુભાઈ ડાબી પહોંચ્યા ઘરે વહેલી સવારે પહોંચ્યા વિનુભાઈ ડાબી વિનુભાઈને જમણા હાથે ગોળી વાગી અને ડાબે ખંભે ગોળી ઘસાઈને નીકળી ગઈ હતી। ખંભે વાગેલી ગોળી વાગ્યાની ખબર ઘરે આવ્યા બાદ ખબર પડી હતી। ઘરે પહોંચેલા દંપતીમાં પત્ની લીલીબેનને ઘરે પહોંચતા સાથે હૈયાફાટ રુદન કર્યું હતું। ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા અને સરકારનો આભાર માન્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। એટલે મારો હાથ ફાટી ગયો અને મને તો ઉપર એમ થઈ ગયું કે હું મશીન નહીં ઉપડી, એટલું મશીન ઉપડી ગયું, હાથ જ ફાટી ગયો। મને કે પણ હું તો અહીંયા છું। મેં કીધું ઓલો છોકરો એને મેં જોયો અહીંયા વાગતા આમ જ બેહી ગયો। સરકારને માનું છું કે આજે સર નીમુબેનને કે અમને પહોંચાડે, ધન્યવાદ ખૂબ ખૂબ। અમારી નવી જિંદગી ઊભી થઈ, આ નવી જિંદગીમાં અમને ઊભા કર્યા। સરકાર પોગાડી અને અમને સારવાર કરી અને ખૂબ મહેનત કરી। એટલી મને ખૂબ બધાને વિનંતી કરીને કહું છું કે અમારા વતન અમને પોગાડે। એટલે મને એમ હતું કે નહીં, આતંકવાદીનો તમે જોયા હતા? આ એકને જોયો, મેરી છોકરાને શું ઓલાને મારે ને ગોળી એને મને જોયો ને પછી હતરા ન રહી। બીજા કોઈ આતંકવાદીઓ હતા? હા, બેને જ ભાયા, બેને ભાયા, બીજા નો ભાયા। કેવું ફાયરિંગ કરતા હતા? બહુ જ તે ભડા ભડી અને બંદૂક જ ભાળી ફોડે। એક ઓલી ટીંગાતી હતી અને એ હોવે તાર ઉપર ત્યાંથી મારો ફાટી ગયો। જેને મને મારતા હતા ગોળી બધાને લાગ્યો, કઈ નક્કી જ નહીં કોને? નહીં કોઈ નક્કી જ નહીં। અવડા છોકરા, અવડા એના છોકરા ઘોડા પર બેઠા ને એ પડી ગયા। એટલું અમને જોવાતું નહોતું। તમે આભાર કોનો માનશો? સર અમને ખૂબ ખૂબ આભાર માનું નીમુબેન સરકારનો, આજી સરનો અને કાશ્મીરના રાજભાઈ બધા અમને મહેનત મદદ કરી। અમિત શાહે બધાએ અમને અમારા વતન પોગાડ્યા। મોદી સાહેબનો તો પેલો ખૂબ એટલી અમને સહાય કરીને બધાને સારવાર કરી, દવાખાને લઈ ગયા, ફ્લાઇટની ટિકિટો આપી, ભૂખ્યા તરસ્યા નથી ગયા પણ અમને અન્ન પાણી ઉડી ગયા। હજી મને અન્ન નથી ભાવતું। હજી તમને ચિત્ર મોઢા અહીંયા દેખાય છે? અહીંયા અત્યારે તમે એ નથી દેખાતું પણ આમ ધ્રુજ નથી વસવું। હજી ઘરે આવી ગયા તો તમને હજી નાના દર્શો તો? હા, ધ્રુજ જ આવે છે નગરી કે આ હું થયો અચાનક। હજી પહેલગામ કહેતા આતંકવાદી અમને ગોળી વાગી, પણ એમાં કહેવાનું શું છે કે અમે ક્યાં ગયા અંદર ઉપર ગયા પછી અમે 10 થી 15 મિનિટ બેઠા, 5-10 મિનિટ, અને ગોળી ચાલુ થઈ ગઈ। પહેલો ભડાકો, બીજો, ત્રીજો, એટલે મેં ઓલા ગોવિંદભાઈને કીધું હું 2-3 ભડાકા થયા। ગોવિંદભાઈ મેં કીધું ભાગો નકર મરાઈ જવાના અહીંયા। તો પછી નહીં ગયા, ત્યાંથી પછી દોડી અમારા ઘરના મેં ગોત્યા, જોયા, પછી કાંઈ દેખાણા નહીં। પછી અમે તો ક્યાંથી ક્યાં નીકળ્યા અમને ખબર નથી। બારી માઈને હાથ આવી ગઈ છે, ત્યાંથી નીકળી ગયા, નીચે ઉતરતા મેં અમારા ઘરનાને જોયા, એટલે મેં એને બાવડું પકડીને સાથે લઈ ગયું। મેં એને કીધું મને ગોળી વાગી પાછળના ભાગમાં। કેટલા જણ તમે ભાગ્યા હતા? ભાગવા તો બધા જાજા હતા સાહેબ, ભાગવામાં કોઈ બાકી નથી, જાજો માણસ હતું। તમે આતંકવાદીને જોયા હતા? ના, મેં નથી જોયેલા। તમને ગોળી ક્યાંથી વાગી? પાછળના ભાગમાંથી। અને એક ગોળી વાગી, બે ગોળી વાગી? મને પાછળના ભાગમાંથી એક ગોળી વાગી મેં જોઈ, પછી આ ગોળી વાગી મને ખબર નહોતી। અને ફાયરિંગ કેટલા મિનિટ ચાલ્યું હતું? ફાયરિંગ 10 થી 15 મિનિટ ચાલ્યું છે। તમે કોઈને મરતા જોયા છે? ના, મેં કોઈને નથી જોયા, હું તો ભાગવામાં જ જોયો છું। ઓકે, અમિત શાહ સાથે તમે મુલાકાત કરી, શું વાત કરી? અમિત સાહેબે કીધું છે કે તમારે ધન્યવાદ, તમે બસી ગયા, અમે એને છોડશું નહીં, અમે તમને ઠેર ઘર સુધી પહોંચાડી દઈશું। ભાવનગર કેવી રીતે પહોંચ્યું? ભાવનગર અમે એનાથી શ્રીનગરથી અમને 108માં ઠેર સરકારી દવાખાને શ્રીનગર લાવ્યા। શ્રીનગરથી પછી અમને એ ફ્લાઇટમાં બેસાડી, એરોપ્લેનમાં બેહાડી પછી અમને ઠેર દિલ્હી આવ્યો। દિલ્હીથી પછી પાછી બીજી ફ્લાઇટમાં બેહાડ્યા, નાથી સીધા અમદાવાદથી સીધો ભરતનગરવાળાની ગાડી આપણે અહીંયા આવી ખાતાની, એમાં બેસીને ભાવનગર ભેગા થઈ। તંત્રની કેવી હતી? કામગીરી કેવી? તંત્રની કામગીરી બહુ સારામાં સારી। આ તંત્ર તો મેં કીધું આવી કોઈ સારવાર નહીં આપી હોય અત્યાર લગી, એટલે બધી ખૂબ સારવાર આપી। અને નીમુબેને પણ બહુ સારવાર આપી છે, આઈજી સાહેબે બહુ સારવાર આપી છે, અમિત શાહે બહુ સારવાર આપી છે, નરેન્દ્ર મોદીભાઈએ બહુ સારવાર આપી છે। આતંકવાદી અમને ગોળી વાગી, પણ એમાં કહેવાનું શું છે કે અમે
ત્યાં ગયા અંદર ઉપર ગયા પછી અમે 10 થી 15 મિનિટ બેઠા 5-10 મિનિટ અને ગોળી ચાલુ થઈ ગઈ. પહેલો ભડાકો, બીજો, ત્રીજો. એટલે મેં ઓલા ગોવિંદભાઈને કીધું હું 2-3 ભડાકા થયા. ગોવિંદભાઈ મેં કીધું ભાગો નકર મરાઈ જવાના અહીંયા. તો પછી નીકળ્યા. ત્યાંથી પછી દોડી અમારા ઘરના મેં ગોત્યા જોયા પછી કાંઈ દેખાણા નહીં. પછી અમે તો ક્યાંથી ક્યાં નીકળે અમને ખબર નથી હતી. બારી માઈને હાથે આવી ગઈ ત્યાંથી નીકળી ગયા. નીચે ઉતરતા મેં અમારા ઘરનાને જોયા એટલે મેં એને બાવડું પકડીને સાથે લઈ ગયું. મેં એને કીધું કે મને અહીંયા ગોળી વાગી પાછળના ભાગમાંથી. કેટલા જણ તમે ભાગ્યા હતા? ભાગવા તો બધા જાજા હતા સાહેબ. ભાગવામાં કોઈ બાકી નથી. જાજો માણસ હતું. તમે આતંકવાદીને જોયા હતા? ના મેં નથી જોયેલા. તમને ગોળી ક્યાંથી વાગી? પાછળના ભાગમાંથી. અને એક ગોળી વાગી, બે ગોળી વાગી? મને પાછળના ભાગમાંથી એક ગોળી વાગી મેં જોઈ. પછી આ ગોળી વાગી મને ખબર નહોતી. અને ફાયરિંગ કેટલા મિનિટ ચાલ્યું? ફાયરિંગ 10 થી 15 મિનિટ ચાલ્યું છે. તમે કોઈને મરતા જોયા? ના મેં કોઈને નથી જોયા. હું તો ભાગવામાં જ રહ્યો સાહેબ. અને અમિત શાહ સાથે તમે મુલાકાત કરી, શું વાત કરી? અમિત સાહેબે કીધું છે કે તમારા ધન્યવાદ, તમે બચી ગયા, અમે એને છોડશું નહીં, અમે તમને ઠેર ઘર સુધી પહોંચાડી દઈશું. ભાવનગર કેવી રીતે? ભાવનગર અમે એનાથી શ્રીનગરથી અમને 108માં ઠેર સરકારી દવાખાને શ્રીનગર લાવ્યા. શ્રીનગરથી પછી અમને એ ફ્લાઇટમાં બેસાડ્યા, એરોપ્લેનમાં બેહારીને પછી અમને ઠેર દિલ્હી આવ્યો. દિલ્હીથી પછી પાછી બીજી ફ્લાઇટમાં બેહાર્યા. નાથી સીધા અમદાવાદથી સીધો ભરતનગરવાળાની ગાડી આપણે અહીંયા આવી ખાતાની, એમાં બેસીને ભાવનગર ભેગા થઈ ગયા. તંત્રની કેવી ગતિ? કામગીરી કેવી? તંત્રની કામગીરી બહુ સારામાં સારી. આ તંત્ર તો મેં કીધું કે આવી કોઈ સારવાર નહીં આપી હોય અત્યાર લગી. એટલી બધી ખૂબ સારવાર આપી. અને નીમુબેને પણ બહુ સારવાર આપી છે. આઈજી સાહેબે બહુ સારવાર આપી છે. અમિત શાહે બહુ સારવાર આપી છે. નરેન્દ્ર મોદીભાઈએ બહુ સારવાર આપી છે.